જો અહીંયા કને ઓલું કરશે માલિશ જો વગેરે ટાંગા દેશે એ હા હા ત્યાં જોઈ લે રૂએ પણ સાની સાની રૂએ તાણી રો ગાઈસ અત્યારે ને મારે પણ પેટ્રોલ નખાવાનું હોય પણ લાઈન કેટલી બધી છે પેલા ખાવા મજા છે જો મારા બેટા કિરણ મોહન ને દિલીપજી બધા કોમેન્ટ ના લાય એમ કરે નહીં હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ ની અંદર ને ગાઈસ આજે તો રહ્યો ને ભાઈ મને વહેલા ઉઠાડી દીધો કેમ કર્યું ને ગાઈસ આજે મને કીધું કે પાણી જતું રહેશે કાયકા પહેલા તું બાઇક ધોઈ નાખ હું રણમાં જાનનો બાઇક લઈને આવ્યો ને તારનું તો મેં બાઇક ધોઈ જ નહીં મતલબ સેમન લઈને આવ્યો તારનું મેં કીધું કંઈ કર્યું જ નહીં હજુ જોઈ બધું ગારાવાળું ભર્યું હોય એટલે યાર ભરી ગયું પૂરું તો આંકનું ખાલી બાઇક ધોવું પણ આ ઘટે નહીં એટલી બદબુ આવે ને કે વાત જાવ દો તે સીધી નાકે આવતી વાગે છે અને જો બાઇક ધોતા તો હાવ એટલે હાવ કંટાળી જઈશ કેમ કે નકરી બાસ જ આવે ને પાણી જેટલું ગંદુ હોય ગંદુ બાઇકની અંદર જે પણ આ મીઠી લાગેલી હશે ને એ તો જતી રહેશે પણ આ ઓઇલ આવેલું હોય ને મને લાગતું નહીં કાર્યું જતું એટલે મારો વિચાર આવ્યો કે બરસ અને હાબુને કહું ને એટલે મસ્તી કરવાનું ચમકી જાય અથવા જેટલું કારું હોય ઉભા રહેજો હાલો મેલ કેટલું થયું મેં જો અત્યારે સુધી આયો કન ઓઇલ ખાલી સાફ કરતો હતો ને હવે જો ખાલી ચમકી ગયું મસ્ત થઈ ગયું હવે એ તો પડે તો ફિનાલ કઈ સવારે મેં આખું બાઇક હાવ કમ્પ્લીટ કરી નાખ્યું જે પણ રહ્યું ટોટલ ઓઇલ મેં આને કાઢી નાખ્યું હવે આખું બાઇક ચમકી ગયું હવે કેવું લાગે શેની વાત કરે હે હે પાણી ઢોળવાનું હોય અત્યારમાં આપા અત્યારમાં ના ઉઠતા હોય તો હુઈ રહેતા હોય તો પછી ખોટું હું એમ કહું હુઈ રહ્યો એમ કે પછી રહ્યો ને નિરાતે જગાય 10-11 વાગ્યા તો એવું શું બનાવે તું એટલે હે એવું શું બનાવે તું તે આવે ને રમવાનું પાણી કોઈ મેં કોઈ દાડો જોયા નહીં હતા પાણી રમતા તું પાણી રમે કોઈ નહીં ને આ જાંબુને કેટલે હજાર બાંધો ને એટલે જે જાંબુ રહે જ બાંધો ને ઓલાકડા બાંધો જાંબુ નહીં ઓલાકડા બાંધવાનો જો આખે પા નેહાણી રહેશે પડશે નહીં બધે લઈ ગટરમાં જીવો તો ઓલી બાજુ નક્કી નહીં લેવાનું તો આ બાજુ નમી જાય તો લો છે ભાગી જા હો સંઘર્ષ કા મેદાન બસ ભાઈ ઉપર તારા હાથ રહી જાય આટલા બાંધો તો લાવ દોડી લેતા ગાય અત્યારે આ કને એટલી બધી બીક લાગે કે વાત જ આવે એકદમ તો રહ્યો ને આ ઢહી ગયું તું જરીક બોલો માન રહી ગયો ને સીધો ગટરમાં એટલે હા યાર આ રહ્યા ને તોડ નાખો આપા જાંબુ તોડ દો નથી તોડો ના પાંચે પાંચ તોડ લે પણ 5 ચા હે તો ખાવા નહીં પણ 5 નહીં 2 જ છે બે હોય તો હાલે પાંચે ના પણ બે હોય તો હાલે એને ગમે એમ કઈ 5 કરી નાખું બરાબર આ દારા નહીં બાંધવા નહીં બાંધવા ડારે તો પછી બાંધ દે દારે તો જતરો છે નજર ગાઈસ હું ઓલે ને કઈ જગ્યાએ ઠેર ખબર છે તાંભલા ઉપર આવ્યો આમ જો કેટલો અધર હું અને ઠેર આહીન સળેનું વિડીયો શૂટ કરું બીક કેટલી લાગે એવી આહીન ખેંચો હજુ ખેંચો આહીન હવે બધો તકો ખેંચો મૂકી દે કોમી બાંધ આ બાંધો અહીં કરે આ નીચે છે ઇલા લે બપ્પા જો નેહાણી લઈ જાય ના એલી દવાખાને જવું પડે કોમલ ને તો ના હું તો જાવ જ દઉં હા દાદાને હાકર નાખજો જવું હું હાકર જલ્દી નાખજો ચાલુ કરો અમારે નહીં તમે અત્યારે સુધી આવે તું જાવ જ દઉં એકલો જો હવે ભાઈ જે કોમી એ કોમી અને હાથ ચાકન દુખે ચાકન હાથ દુખે એનો કોમી કઈ ના કરે પણ હજુ બે તો ખરી
પણ એમાં કેવું થયું હાથ બધા અહીં ચડાવતા હતા બરાબર અને મારા અંદાજે ના એમને દુખે છે 3-4 દાડા જેવું થયું ના ના 4 દિવસ જેવું થયું 4 દિવસમાં જો અહીંયા કને ઓલું કરશે માલિશ જો જો કેવું થાય છે જો થાય કેવું થાય છે જો હાડકું હમું થઈ ગયું અંદર એટલે શોખ સોલી ગયું હજુ જો થાય થયું જો જો એ દાદા એ દાદા જો હસીલા હસીલા છોડી ડાઈ છે એમ તો જો હસી જો હે ને બાંધો પાટો દવા સોપડી દો જો જોઈ લે છે ને સાહેબ કરી નાખ્યું કે નહીં હમું તું ખોટી રોતી હતી તને કહેતો હતો કે નહીં આ થયેલું હતું ને નહીં હાટકો ડેમેજ છે ને દરેક હાટકો ડેમેજ છે કોમી થઈ જાય ને પાટો એ કોમી હવે ઘરે ત્યાં આગળ દેશે એ હા હા ત્યાં જોઈ લે હવે રૂએ કપન સાની સાની રૂએ તાણી રો એ હાથના કાલે થઈ જાવ ઊભી થઈ જાય થઈ જાવ ઊભી એ હવે રોઈશ નહીં એમ ના કરીશ હવે જો કોમલની આમ બેઠા હું ઉપર વાતો તો બીજી દવા હે હવે એ પૂછતા કે આ દવા હાલશે એ કે પૂછતા કે ગાઈસ જો ને ફાઇનલી અરે ને દવા ચાલશે એમ ડૉક્ટરે કીધું છે આ દવા તો અલગ હતી પણ ડૉક્ટર કહે તો ચાલશે એટલે રહ્યું ને હવે તો ફોનને બની નહીં યાદ તો આવે હો કોમલની મમ્મી ને પપ્પા આવે છે ચાલશે આ અડધે આ રીતે સાપ આટલી પીવડાવવાની 48 રૂપિયા છોડતી નહીં હો ગાઈસ અત્યારે હું વાત કરે ખબર છે કે આ પાટાને ઉરે ને છોડી નાખી છે હવે પાટાને છોડતી નહીં ખાલી ગાઈસ ખાલી આમ જો મેળો હે મેળો ઓલી બાજુ એમ કહો આમ જો ગાઈસ ખાલી વિચાર કરો 2 થી 3 દિવસ ખાલી હાડકું ફ્રેક્ચર હતું અને આપણે આના કેટલા દિવસથી નાઈ રાખીએ આ તો અત્યારે ખબર પડી કે અંદર હાડકું એટલે એમ કે 2 દિવસ રવિવાર આવી ગયો તો શનિવાર ને એવું હતું ને એટલે નતા લઈ ગયા લોકો ખબર કાઢવા માટે આવી લેજો એ બધા ખબર કાઢવા લેજો કેટલા બધા લોકો હોય પછી હા દાંત કાઢ્યા ભૈયા જઈને દાંત કાઢ્યા હા ભૈયા એટલે એમ કે ને હા તે અત્યારે રહ્યો ને હું ચાનું મેં ખાઈ લીધું ખાઈને રહ્યો ને અત્યારે બોન ને બનાવીને હું ખબર છે ગામમાં જવું છે તો જો અત્યારે કોમલ આમ જીયા અને રહ્યો ને અમે સાના માના જઈએ કોમલ તો આમ જઈએ બહાર લઈને જઈએ અને કાકા જે દિલીપજી તો બાઇક લઈને જઈએ મારે બાઇક કાઢવાનું બહાર ગાઈસ ખાલી બોલો હું ઓલા કને આવ્યો તો મારા બેટા બધા જતા રહ્યા હવે મારે એકલાને જવું પડ્યું શીખર ચાકને જી હશે કંઈ ખબર જ નહીં મને બોલો ગાઈસ ઓલા ઉભા જો ઓલા બાજુ ઉભા મેં કીધું વહી ગયા લાગ્યો એટલો ખરો કે અહીંયા કને ઉભા છે હવે વારો કાઢી નાખવાનો હતો પણ હવે આવે છે ખરા જવા દો મેં કીધું વહી ગયા ગાઈસ અત્યારે ખાલી તમને એક વસ્તુ બતાવો અત્યારે ડીઝલના પેટ્રોલના હિસાબે લાઈન કેટલી થઈ રહી છે ખબર છે આમ જો દૂર દૂર સુધી પહાડ એટલી લાઈન આગળ એટલી લાઈન હજુ યાદી જ આવશે લાઈન જોજો ગાઈસ અત્યારે ને મારે પણ પેટ્રોલ નખાવાનું હોય પણ લાઈન કેટલી બધી છે જેટલી પબ્લિક છે એમ કહું મારો નંબર કેદી આવશે એમ કે ઓછામાં ઓછું ને અડધી કલાક આસપાસ ઊભા રહે ને ત્યારે ઠેઠ નંબર આવશે ઠેઠ ઓલી બાજુ હિન તો ઠેઠ ઓલી બાજુથી નકરા બાઇક છે ફાઇનલી હવે આપણો નંબર આવી ગયો રહ્યો ને વધારે પેટ્રોલ નતો નાખો દેતા ખાલી રહ્યું ને 200નું જ નાખો દીધું અને હજુ તો એટલી પીઢ્યાનું ઉલ્લંઘન કે વાત છે કાંઈ ખાલી કઈ જગ્યા આવ્યા છે ખબર સાગર ગોટાન તાજ આવ્યા છે જોજો અંદર જ ચોચઈ જ નહીં હોય જોજો અંદર જ એક બેઠા છે જો ઓલા બેઠા કહેતો હતો ને અહીં જશે મારા પેલા ખાવા એમ મળ્યા છે કાંઈ ઓગળી ચોકરીઓ આવે જો મારા બેટા કિરણ મોહન દિલીપજી બધા કોમેન્ટ ના લાવે એમ કરે નહીં ફાઇનલી ગાઈસ આપણો ગોટો આવી ગયો હવે વાવ
પેલા ખાવા વાળી રખાય પછી બધી વાત. હાટા પાટા કરવા હવે હાટા પાટા લે ખાઈ લીધું ને. હાટા કરવા પ્રાઇસની વાત કરે ખબર પેટ્રોલ પંપ અહીંયા આગળ મોટ થઈ જતા હતા ને એ રીની વાત કરે કેમ કે દિલ્હી જઈને રહ્યો ને એ એમના બાયકના વાણા ઘરથી એક જણો અડાર કરતો હતો અડાર બેઠો હતો એની વાત ચાલે એટલે કંઈ ખોટો તમે ના કરતા ભાઈને સમજાવતા હતા મેં. આ ગોટો કંઈ તાત્કાલિક શું ખાવા માટે આવ્યા ખબર હે પકોડી ખાવા માટે આવ્યા હે વિચાર કરો તો ફિનાલ કઈ સવેરિયાને આપણે નીકળી ગયા હે ને અત્યારે ટ્રાફિક કેટલી ખાલી આમ જો આ બાજુ એટલી છે. હું ગમે ત્યારે આ રસ્તે નીકળું ત્યારે આવું થયેલું જ હોય. આવું ગમે ત્યાં કંઈક ઠલાવતા જોઈએ માનો મતલબ હું ખબર કંઈ ઠામું કરતા ને તો જોયું આવું કરે ના કોમી તારા ઓલી કોણ લાવ્યો પણ આવતા આવતા થાવ ટાઢો થઈ ગયો. શું ગરમ થઈ ગયો ગાય અત્યારે જાતો હતો પણ મને એવો કાચ વાગ્યો ને કે વાત જ જાવ દો એમ કેટલો બગાડીને આવ્યો હો એટલે એવું નહીં જરી ખે હાચું એટલો બધો ફોટામ તો જરા વાગ્યો હે વાગ્યો હાચું થોડો નહીં વાગ્યો કે લોહી ને કેટલે બંબુડી થાતી જાડો મમ્મી તું શું કરે હે મને કાચ વાગી ગયો આય હા લે આટલો લે બાંધે ને ઓહો જોન તો પછી ફોટો કેમ બાંધે કેટલો ખે કાચ અહીંયા નહીં નીચે હે क्या पुड़ी आखो फूकी चलो चलता है गाइस खाली आम जो आटलो काच गरी गयो तो आ चेटलो अंदर उतरी गयो तो આખો એટલે ચોખ્ખો ચટવરતો ને ચેટલો મોટો હે પણ બતાવ જે લોહી વારો છે તો હે કાચ તો બતાવતો નહીં હઈ જો ને ખાલી કેટલું લાલ થઈ ગયું બધું યાર મારે YouTube માં વાંધો ના આવે બતાવથી ભાઈ સાહેબ ખાલી મને કેટલો બધો કાચ વાગી ગયેલો હતો ખબર હે કેટલો ઊંડો ઉતરી ગયો હતો મારે તો કેટલો બધો ખબર લોહી બહાર નીકળી ગયું ખાલી આમ જો અત્યારે સેસ જ ઓલું ટીલી તો પડી જ રહી છે જોઈ પણ એમ કે હવે સેસ જ હમું હે આ કરી ગયો તો જોયું હજુ આ એકનું ઓલું રહ્યું અહીં કેટલું બધું હજુ લાલ થઈ રહ્યું હોય આમ રહ્યું ને અંદર નકરો બરતું તું આમ જલન થતી હતી અંદરથી નકરમાં બહુ બરતો હતો પછી તો હું તો હુઈ જ ગયો તો ચારનો અત્યારે ઉઠ્યો અને હજુ ખાઈને અને હજુ બેઠો છું અને હજુ તમારે વિડીયો એડિટ કરવાનો બાકી તો વિડીયો એડિટ કરીને પછી નિરાતે શું કેમ કે આ તો એટાસથી મોડું થઈ જશે એમ કે બહુ નહીં વાગે 1 થી 2 વાગી જશે કેમ કે હજુ બ્લોગ એડિટ કરવાનો શરૂઆત કરું ને આ બધા તો જો સુઈ ગયા હે ને પપ્પા તો જો આ સુતા પપ્પા તમને છે ને ઊંઘ આવે અત્યારે ને એમ કહું આમ જો આમ ને પણ ઊંઘ આવે સાંજે ને તારા હોવાનું કે નહીં હમણાં વિદેશ નું આવ્યું તો કોણ ઓછું હા તો હા હે એટલે ને કોઈ વિદેશ આપણા દેશ નું નહીં પણ ઓલું ઓસિંગો નામ પડ્યું ને આ વોશિંગ ઓરિએન્ટેડ વિદેશ થી મંગાવ્યું ઓનલાઈન ઓર્ડર આ નહીં ઓનલાઈન માં મગાવી ગાઈસ મારે તો રેન હટલીને સુવાનો મેળ જ નહીં આવે અને આ તો રેન બનાવીને અહીં આવેલા હોય એટલે રેન એમને આજે રાત રોકાવાનું હોય તો ગાઈસ હવે રેન વ્લોગનો હું આજ અંત કરી દઉં તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય